જો આપણે જાણી લઈએ કે આ કળશનું મહત્વ શું છે, એને કઈ દિશામાં ક્યારે રાખવું જોઈએ, તો ચોક્કસપણે ફાયદા થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હિન્દુ શાસ્ત્રો અનુસાર પૂજા, યજ્ઞ, કથા આ બધી જ વસ્તુઓનું વિશેષ મહત્વ રહેલું છે. હવે જ્યારે પણ આવા શુભ કામો થાય, મંગલ કાર્યો થાય, દેવી દેવતાઓને યાદ કરવામાં આવે, ત્યારે કળશનું પણ એટલું જ મહત્વ રહેલું છે. પરંતુ ઘણીવાર જાણતા અજાણતા આપણે ભૂલ કરી બેસીએ છીએ. જો આપણે જાણી લઈએ કે આ કળશનું મહત્વ શું છે, એને કઈ દિશામાં ક્યારે રાખવું જોઈએ, તો ચોક્કસપણે ફાયદા થઈ શકે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ પૂજા કરવામાં આવે, ઘર હોય કે ઓફિસ કે મંદિર, સૌથી પહેલા કળશની સ્થાપના થાય છે. પરંતુ કળશની સ્થાપના ક્યાં કરવી જોઈએ, તો પૂજામાં મંગળ કળશ રાખવાનું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે આ કળશ રાખવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જા પણ સંચાર થાય છે, જેનાથી વાતાવરણ હકારાત્મક અથવા સકારાત્મક અનુભવ થઈ શકે. હવે આપણે જ્યારે પણ આ કળશની સ્થાપના કરીએ છીએ, તો આપણે જાણીએ છીએ કે આ કળશની અંદર પાણી રહેલું હોય છે. તો કળશની અંદર ભરેલું આ પાણી પવિત્ર જળ છે અને એ વાતનો સંકેત હોય છે કે આપણું મન પણ જળની જેમ શીતળ, સાફ અને નિર્મળ રહે. હવે આની સાથે જ કોઈ વ્યક્તિને લોભ, ક્રોધ, માયા, ઈર્ષા, ધૃણા આવી ચીજ વસ્તુઓથી દૂર રાખે. કારણ કે આપણે જાણીએ છીએ કે આવી ભાવનાઓથી વ્યક્તિનું મન અને મગજ સંબંધ પણ ખરાબ થાય છે. હવે વાત કરીએ કે કળશની સ્થાપના ક્યાં કરાય. આપણે જોઈએ છીએ કે ઘણા બધા ઘરોમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. હવે જે ઘરોમાં કળશની સ્થાપના થાય, તે ઘરના વ્યક્તિઓ વચ્ચે પણ મનમેળ રહે, ઘરનું વાતાવરણ સકારાત્મક રહે. કળશની સ્થાપના કરવા માટે પણ યોગ્ય દિશાની જરૂર છે. કળશની સ્થાપના કરવા માટે ઈશાન ખૂણો એટલે ઉત્તર પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે. હવે ઈશાન ખૂણો શા માટે? ઈશાન ખૂણો દેવી દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. હવે જ્યારે પણ તમે ઘરની અંદર કળશની સ્થાપના કરો છો, તો ધ્યાન રાખો કે કળશની સ્થાપના કરતી વખતે કળશનું મુખ ઉત્તર પૂર્વ દિશા તરફનું રહે. હવે માની લો કે તમારા ઘરની અંદર જે મંદિર છે તે ઉત્તરમાં છે, તો શું કરશું? તો તમારે આ જળનું કળશ ઉત્તર પૂર્વ દિશામાં રાખવાનું છે. હવે જો તમારું મંદિર ખૂબ મોટું હોય કે મંદિરની અંદર જ કળશ આવી જાય, તો આ તો ખૂબ ઉત્તમ છે. મંદિરની બહાર માની લો કે મંદિર નાનું છે, જગ્યા જ નથી, તો ધ્યાને રાખો કે મંદિરની બહાર કળશ રાખવામાં આવે તો તે વધારે દૂર ન હોય. અને તમારે આ કળશને મંદિરથી વધારે દૂર પણ નથી રાખવાનું, મંદિરની પાસે જ તેની સ્થાપના કરવાની છે. તો દર્શક મિત્રો, જ્યારે પણ તમે પૂજામાં આ કળશની સ્થાપના કરો છો, તમારા ઘરની અંદર કળશની સ્થાપના કરો છો, તો કળશના સ્થાનની ધ્યાન રાખવી પણ ખૂબ જરૂરી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.